ગુરુ શરણે જતા એને આવો અનુભવ થાય અને આવી જાગૃતિ આવે ત્યારે આ વાત આપણને ગળે ઉતરે છે. આમ ગણો તો ધર્મ તો બહુ જૂનો છે, આદિનો ધર્મ છે આપણો, પણ અને એ ધર્મની અંદર મોટા મોટા વેદો લખાયેલા છે. એ વેદો એક વેદ આપણે અભ્યાસ કરવા જઈએ તો આપણો આખું જન્મારો ટૂંકો પડે એવો છે. એવા એક નહીં પણ 4 વેદો છે જેની અંદર સનાતન હિન્દુ ધર્મની વાત લખેલી છે. અને એ વાતની અંદર 1 લાખ મંત્રો છે. 1 લાખ મંત્રોમાં 80,000 મંત્રો છે એ બધા કર્મકાંડના છે. આપણે આજે આ બધા કર્મકાંડ કરવી છે ને, આપણા જન્મના સંસ્કારો, નામકરણના સંસ્કારો, પછી યજ્ઞોપવિત જનોઈ ધારણ કરવાના સંસ્કારો, પછી લગ્નના સંસ્કારો, પછી છેલ્લે અગ્નિ સંસ્કારો, એમ આપણે આ બધા સંસ્કારો કરી. સંસ્કારો માટેના 80,000 મંત્રો વેદમાં લખેલા છે. 16,000 મંત્રો છે એ ઉપાસના કરવાના છે. આપણે જે બધું આ તપ, ધ્યાન, ધારણા, સમાધિ, એકટાણા ઉપવાસ આ બધું કરે છે એ ઉપાસના માટેના છે. અને બીજા 4,000 મંત્રો છે એ બ્રહ્મજ્ઞાન માટેના છે, જે આપણે અત્યારે આપણા સદગુરુ આપણને ટૂંકમાં સમજાવી દેશે કે બીજી બધી માથાકૂટ મૂકી દો અને હવે તમારી પાસે જીવન થોડુંક રહ્યું છે, એટલે તમે જાગી જાઓ અને જલ્દી તમે તમને ગોતી લો, તમે તમારામાં રત થઈ જાઓ. બીજું કાંઈ કરવાનું રહેતું નથી. મનુષ્ય જન્મ મળ્યો છે તો આપણને કોઈ મેળી બંગલા બાંધવા માટે મળ્યો નથી. એવું તો બધું પશુ પક્ષી પણ બધા કરી રહ્યા છે. જે આપણે બધું જીવન જીવીએ છીએ એવા 4 પગવાળા પશુ પક્ષી પણ બધું કરી રહ્યા છે. ભય, ભૂખ, નિંદ્રા, મૈથુન ને આહાર આ બધાય પ્રાણીની અંદર છે. પણ મનુષ્ય નામનું એક પ્રાણી એવું છે જેની અંદર બુદ્ધિ તત્વ પરમાત્માએ વધારે મૂક્યું છે. અને એ બુદ્ધિ તત્વ દ્વારા પરમાત્મા આપણને એવું સૂચન કરે છે કે જો તમે આનો સદુપયોગ કરશો તો તમે મારા પદને પામી શકશો. બાકી મારી માયા એવી છે કે તમને આમાંથી કાંઈ આગળ વધવા દેશે નહીં. મોહમાયા જ એવી છે. આ માયા તમને છટકવા દેશે નહીં. માયા મોટી નાંગણી મહાચોરોને કાય, આમાંથી કોક ઉગરે તો મોટો ફણીધર થાય. બધા જેટલા નાગણી બચ્ચા મૂકે એટલા બધા જીવતા નથી, બધા નાગ થતા નથી. એવો કહેવાનો મતલબ સંતોનો છે કે ભાઈ આમાંથી કોકને જો તાળી લાગી જાય તો એ પરમાત્મા પદને પ્રાપ્ત કરી જાય અને બ્રહ્મમાં પડી શકે. બાકી તો આવન જાવન રહેશે. એટલે આવો મહિમા કીધો છે. આપણે બધાએ જે કંઈ આપણે ભક્તિ કરવા માંડ્યા છે એ એક એવી ભક્તિ છે કે હજી સુધી, જો કે તમે તો બધા સારા છો, જ્ઞાની છો, એટલે ખબર છે અને સાચા માર્ગે હશો, પણ અમુક જગ્યાએ જ્યારે આપણે ભક્તિનું જોઈએ છીએ ત્યારે ભક્તિ અટકળે શરૂ કરી દીધી છે. કોકની જોઈ, મારી જોઈને, તમારું જોઈને મેં કર્યું, મારું જોઈને મારા છોકરાઓ કરે, એ જોઈને એના છોકરાઓ કરે, એવી રીતે પારંપરિક જે કંઈ આપણે વિચારધારા છે એ પ્રમાણે બધા કરતા જઈએ છીએ એકબીજાના અનુકરણથી. પણ ભક્તિ એવી નથી. સત્ય કંઈક જુદું છે. આપણે જે દેખાદેખીનું આપણે કરવી છે એવી કોઈ ભક્તિ નથી. સત્ય કંઈક અલગ છે. પણ કહેવાનો મારો મતલબ કે એને આપણે શું કહેવું? કોઈ હાલીને પગપાળા જતું હોય, કોઈ દ્વારકા જતું હોય, કોઈ ડાકોર જતું હોય, ડાકોરવાળા દ્વારકા આવતા હોય, દ્વારકાવાળા ડાકોર જતા હોય, આપણે બધા હરિદ્વાર જતા, હરિદ્વારવાળા આનકોર આવતા હોય. એટલે કહેવાનો મતલબ કે બધા પરમાત્માની, ભગવાનની ગોતે ચડ્યા છે, પણ એમને ખબર નથી કે આપણે શું કરી રહ્યા છીએ. આવા જ્ઞાની માણસોની નજરમાં આવે, એની ઝપટમાં આવે, એની પાસે બેસે અને એને પૂછે તો એ સીધો રસ્તો આપણને બતાવે. નહીંતર કોઈ આપણને સીધો રસ્તો બતાવે એવું નથી. કારણ કે પૂછ્યા વિના કોઈ કહે નહીં. આપણે જિજ્ઞાસા કરી, વિવેક રાખી અને પ્રશ્ન પૂછી અને પછી જ આપણે આ જ્ઞાનના અધિકારી આપણે થઈ શકીએ એમ છે. એટલે આપણી ભૂમિકા કેવી છે? એક પાગલ માણસ થઈ ગયો હોય, ભ્રમિત માણસ થઈ ગયો હોય, એ આપણને સામો મળે અને આપણે બધાને લાગુ પડે છે. એને આપણે પૂછીએ કે ભાઈ ક્યાંથી આવ્યા, તો એને એ કંઈ ખબર નથી. એ એમ કહેશે કે ભાઈ મને ખબર નથી. પછી થોડીક વાર ઊભા રહીને આપણે કહીએ હવે ભાઈ તમે ક્યાં જશો, તો એ કે મને કાંઈ ખબર નથી. કારણ કે ગાંડો થઈ ગયો, ભ્રમિત થઈ ગયો છે. એને ખબર નથી હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. એવી રીતે આપણે આ ભક્તિ આપણે કરવી છે તો આપણે કોઈકને પૂછીએ કે ભાઈ તમે આ દીવા, ધૂપ, અગરબત્તી, આ જાત્રા, તપ, 4 ધામ ને આ બધું જે કાંઈ કરો છો તો આ પાટો ક્યાં ગયો, ક્યાંથી શરૂ થયો? તો એ કે અમને ખબર નથી, અમારા બાપ દાદા કરતા હતા એટલે અમે કરવી છે. કે અમારા મોટા ભાઈ કે એ કરતા હતા, અમારા પાડોશી કરતા હતા એટલે અમે કરવી છે. એમ એને ખબર નથી. સારું, હવે આ બધું કરવાથી પછી શું તમને પ્રાપ્ત થશે, શું મળશે? તો કે એ અમને ખબર નથી, કંઈ ખબર જ નથી. તો એના મને આપણામાં કોઈ લાંબો ફેર નહીં. જે ભ્રમિત માણસ પાગલ થઈ ગયો છે એને ખાલી હાલવાની જ ખબર છે. એમ આપણને ખાલી ગાવા બજાવવાની
તિલક કરવાની, નાહવાની, ધોવાની, આ જે કંઈ વિધિઓ બધી કર્મકાંડની છે, ના નથી બધું કરો, પણ સમજીને કરો. એટલે આવા સાચા સંતોના શરણે જઈ અને આપણે જાણી લો કે ભાઈ આ બધી વસ્તુ છે શું, હકીકત શું છે. ભલે જો કોઈ આપણે એવું નથી કહેતા કે તમે જે ધારા પકડી એ બરોબર નથી, બરોબર જ હશે બધી ધારા, પણ જ્યાં સુધી આપણને ખુલાસો ન થાય, આપણું જ્યાં સુધી પૂર્વેનું કામકાજ જ્યાંથી એની યાત્રા અધૂરી હતી ત્યાંથી પાછી પુનઃ શરૂ થાય છે અને સદગુરુ મળવાથી એને જે કંઈ ઘટતું હતું એ પૂર્તિ થઈ જાય એટલે એને અખંડ આનંદ થઈ જાય છે. કહેવાનો મતલબ કે સદગુરુ વિના આ જીવનનો આપણને કોઈ અર્થ સમજાતો નથી. સદગુરુ જો જીવનમાં આવે તો આ મનુષ્ય દેહનો મર્મ આપણને સમજાય છે. એટલે બધાએ લગભગ બેઠા છો એ બધા જ્ઞાનીઓ છો, ખૂબ અનુભવીઓ છો, ખૂબ સત્સંગીઓ છો, એટલે વિશેષ આપણે કાંઈ ચર્ચા ન કરાય. પણ આ સમય એવો છે કે અત્યારે આપણે જો આ વાત નહીં કરીએ તો ખબર નહીં પડે. યુગ બહુ ઝડપી છે, સમય બહુ કિંમતી છે, આપણી પાસે હવે બહુ સમય નથી. એટલે જીવનના 40, 50, 60 વર્ષ વટાવી ગયા પછી હવે આપણે બધા જે કંઈ જીવી રહ્યા છીએ એ એવરેજ 60 વર્ષની આયુષ્ય માનીને આપણે જીવી તો હવે બધા બોનસમાં જીવીએ છીએ. એટલે ટૂંક સમયમાં જો ઝડપીમાં ઝડપી કોઈ એવી ધારા હોય તો એવી ધારાની અંદર પોતે ઝંપલાવે કે જેથી કરી અને આયુષ્ય સીમિત છે અને સીમિત આયુષ્યની અંદર પોતાને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય, ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય, હું કોણ છું અને હરિ કોણ છે એવું જેને નક્કી થઈ જાય તો એનો ફેરો સફળ કહેવાય છે. આ ફેરો સફળ કરવા માટે આપણે બધા મથી રહ્યા છીએ. માણસની મોટામાં મોટી જો દોડ હોય તો રોટી, કપડાં ઓર મકાન, આ 3 વસ્તુ થઈ ગયા પછી ચોથી જે દોડ છે એ છે ભગવાન અને ઈશ્વર. એ શું છે એના માટે આ માણસ મથી રહ્યો છે. મોટામાં મોટી દોડ હોય તો ભગવાન શું છે અને ઈશ્વર શું છે એના માટે આ માણસ, આજનો માણસ મથી રહ્યો છે. અને ખૂબ જપ, તપ, તીરથ, ધ્યાન, ધારણા, સમાધિ, એ બધા પ્રયત્નો કરવા છતાંય જ્યારે એને ઈશ્વરની ઝાંખી થતી નથી, પરમાત્માની ઝાંખી થતી નથી, ત્યારે આવા કોઈ અનુભવી જ્ઞાની મહાપુરુષો જો એનો ભેટો થઈ જાય તો એને પલવારમાં એને આ વાત સમજાવી દે છે. પણ અનેક વર્ષની મહેનત પછી જ્યારે આ વાત મળે છે ત્યારે એને અનેરો આનંદ થાય છે. કારણ કે જો કષ્ટી વગર, મહેનત વગર કોઈ વસ્તુ મળી જાય તો એની આપણને કિંમત સમજાતી નથી. ઘણા વર્ષોના અથાગ પ્રયત્ન પછી, ઘણી ઠોકરો ખાધા પછી કોઈ આવા સાચા સદગુરુ મળી જાય અને જે વાત આપણને આખું જીવન ખર્ચતા ન મળે એ વાત આપણને સહેજે આપણને જો મળી જાય તો એના આનંદનો કોઈ પાર નથી રહેતો. એવો આનંદ આપણે બધા અનુભવી રહ્યા છીએ. જેને આ જ્ઞાન મળી ગયું છે, જેને પોતે પોતાના આત્માને જાણ્યો છે, અને આપણા આગળના જે મહાપુરુષો થઈ ગયા એ બધાએ એક જ વાત કરી છે કે ભાઈ તમે તમારા આત્માને જાણો. મીરાબાઈ થઈ ગયા, મીરાબાઈએ શું કીધું કે આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં મટે. આપણે આવન જાવન આપણું ચાલુ જ રહેશે, પણ જો તમે તમારા આત્માને ઓળખી લીધો હશે તો તમારે ફરીને પાછું અહીંયા આવવું પડશે નહીં, સહેજે મોક્ષ મળી જશે. બીજું, નરસિંહ મહેતાએ પણ કીધું કે જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. જે કંઈ તમે કરેલું છે, તપ, તીરથ, ધ્યાન, ધારણા, વ્રત, ઉપવાસ, યાત્રા, યજ્ઞ, જે કંઈ કર્યું છે એ બધું તમારું વ્યર્થ જશે. પણ જો તમે તમને ઓળખી લેશો તો તમારું બધું સાર્થક થઈ જશે. એટલે બધાયના મહાપુરુષોના અનુભવ પછી આપણે એવા નિચોડ ઉપર આવીએ કે ભાઈ આપણે ભક્તિ કરવી છે પણ આપણે આપણા આત્માને આપણે ઓળખવાનો છે. એટલે બધા સંતોનું માર્મિક રીતે કહેવું એવું થાય છે કે આત્મા એટલે આ તમે તમને ઓળખી લો. પહેલાં તમે ભગવાનને ઓળખવા નીકળ્યા છો, પરમાત્માને ઓળખવા નીકળ્યા છો, પણ તમે આખા જગતને ઓળખો છો. સૂર્યને ઓળખો, ચંદ્રને ઓળખો, ગ્રહને ઓળખો, નક્ષત્રને ઓળખો, નાળાને ઓળખો, નદીને ઓળખો, સમુદ્રને ઓળખો, પર્વતને ઓળખો, બધાને ઓળખો, પણ તમે તમને ઓળખતા નથી. એટલે તમારે તમારી ઓળખાણ પહેલાં કરવાની છે. તમારી ઓળખાણ તમને થઈ જાય તો પરમાત્માની ઓળખાણ કરવી પડશે નહીં. કારણ કે સર્વત્ર સર્વ જગ્યાએ પરમાત્મા વ્યાપક છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના.
રામાયણની અંદર તુલસીદાસજી મહાત્મા કહે છે, આપણા રામદેવજી મહારાજ પણ કહે છે. રામદેવજી મહારાજે શું કીધું કે આત્માને ઓળખી અને તમે દેહભાવ મટાડો. હમણાં એક મહારાજે કરશન મહારાજે એમની વાણીમાં કીધું કે ભાઈ દેહને અને માયાને બાદ કરો, પછી જે કંઈ વધે છે એ સમગ્ર બ્રહ્માંડની અંદર પરમાત્મા તત્વ સિવાય બીજું કશું છે નહીં. પણ આ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના આવા કોઈ જ્ઞાની અનુભવી સિદ્ધ મહાપુરુષો હોય એ આપણને સહેજે સહેજે બતાવી દે. બાકી આખી જિંદગી આપણે આવું બધું ક્રિયાકાંડ ને કર્મકાંડ કર્યા કરીએ તોય પાર આવે એવું નથી. એટલે ટૂંકો અને ટચ માર્ગ એટલો છે કે તમે તમને ઓળખી લો, બીજું કાંઈ છે નહીં. કબીર સાહેબે પણ આપણને આ વાતને સમર્થન આપ્યું. કબીર સાહેબે પણ એવું કીધું કે આત્મજ્ઞાન વિના નર ભટકે, કોઈ જાય મથુરા કોઈ જાય કાશી, મુજે દેખત આવે હાંસી, આ તો પાણી મેં મીન પ્યાસી. આખો જે આ ગોતનારો છે એ આખો બ્રહ્મની અંદર સભર ભર્યો છે. આખો ગોતનારો એ બ્રહ્મની અંદર સભર ભર્યો છે. જેમ માછલી પાણીની અંદર ભળી રહેલી છે પણ એ પાણીને ઓળખતી નથી, એમાં ગોતનારો છે એ ગોતે ચડ્યો છે પણ પોતે આખો બ્રહ્મ જ છે એ એને ખબર નથી. હું છું હરિમાન હરિ છે. બોલો સદગુરુ મહારાજની સત્ય સનાતન ધર્મની, સદગુરુ નિરાંત મહારાજની, સદગુરુ ખોડીદાસ મહારાજની, અત્રે પધારેલા હરિગુરુ સંતન કી, अपने अपने गुरु महाराज की ખૂબ ખૂબ ધન્યવાદ. આજરોજ બોટાદના રંગપુર ગામે પરમ વંદનીય પરમ ભક્તરાજ સારા એવા ભજનિક અને અમારે પુરુષોત્તમ મહારાજના પટ્ટ શિષ્ય એવા રામજીભાઈના આંગણે એમના વાડી વિસ્તારમાં એક સારું એવું સંતવાણી અને ભજનનું આયોજન કરેલ છે. દૂર દૂરથી સંતો મહાપુરુષો ભક્તો દરેકને તેડાવી પ્રેમથી ભજન ભોજન કરાવી અને એમના આંગણે આજે આવી સરસ મજાની નાની પણ છતાંય જ્ઞાનીની સભા ભરી અને આપણને બધાને ખૂબ ઉપકારી કર્યા છે. એવા રામજીભાઈને અને એમના સમગ્ર પરિવારને આપણે તાળીથી વધાવીએ. ખાસ તો આજનો ઉત્સવ છે એ એમની ગુરુ ભક્તિ અને સદગુરુ મહિમાનું જે મહાત્મય છે એ મહાત્મય નિમિત્તે આજે અમને એવું કહેવામાં આવ્યું છે કે એમને આજે નિરાજ સંપ્રદાયની અંદર જે પરંપરા ચાલી રહી છે એવી અધિકારી પદની આજે એમને ચાદર વિધિ કરી અને એમને એક કાર્યભાર સોંપવાનો છે. અધિકાર એક એવી વસ્તુ છે કે જ્યોતથી જ્યોત જગાવવાનું કાર્ય કરવાનું છે. અધિકાર એટલે એવી વસ્તુ છે કે પોતે જાગી ગયા તો હવે બીજા અન્ય પણ જે કંઈ આવા મુમુક્ષુ જિજ્ઞાસુ જીવ આપણી સમક્ષ આપણી આજુબાજુ આવે અને પ્રશ્ન કરે તો આપણે એમને જે કંઈ આપણા ગુરુ મહારાજે આપણને જ્ઞાનરૂપી પ્રસાદી આપી છે એવો પ્રસાદ આપી અને એમને પણ એક ગુરુ ભક્તિના માર્ગે અને પોતાના આત્મકલ્યાણના માર્ગે વાળવાનું એવું એક કાર્યભાર સોંપવામાં આવે છે. જ્યારે જ્યારે નિરાંત દેશની અંદર આવો મહિમા થાય છે ત્યારે નિરાંત દેશમાં ઉપદેશ લેતી વખતે એક વિધિ થાય છે. એમાં તાળું મારવામાં આવે છે કે કોઈ પણ સુપાત્ર વ્યક્તિ સિવાય આ વાત તમારે કોઈને કહેવી નહીં અને જો તમે કહો તો તમને બ્રહ્મ હત્યાનું પાપ છે. કારણ
કે કોઈ સુપાત્ર વ્યક્તિ જેણે નિયમ સંયમ અને 5 વ્રતોનું પાલન ન કર્યું હોય એવી વ્યક્તિના હાથમાં કદાચ આવું અભેદ જ્ઞાન જે વર્ષોની તપશ્ચર્યા કરવા છતાંય મળતું નથી એવું સહેજે સહેજે ગુરુ મહારાજ આપી દે છે. એ જ્ઞાનની કોઈ કિંમત ન થાય અને વેડફાઈ ન જાય એટલા માટે આવું તાળું મારવામાં આવે છે. અને એ તાળું આજે એમના ગુરુ મહારાજ એ તાળું સંતોની સાક્ષીએ ખોલશે કે હવે તમે આ વાત આપણા કોઈ પણ આપણા આંગણે આવે તરસ્યા અને પાણી પાવું એ આપણો ધર્મ છે એમ જિજ્ઞાસુ થઈને મુમુક્ષુ થઈને કોઈ જીવ આવે આપણા આંગણે અને માગણી કરે કે મને પણ આ રસ્તો બતાવો અને મારે પણ આ ધર્મના માર્ગે ચાલવું છે, મારે પણ મારા આત્મદર્શન અને આત્મચિંતન કરવું છે, તો હવેથી એમને એવો અધિકાર આપવામાં આવશે. જ્યારે એમની ચાદર વિધિ થશે સંતોની સાક્ષીએ, ત્યારે એમના ગુરુ મહારાજ એમને આશીર્વાદ આપશે, ત્યારે આજે એ કાર્યભાર પોતે સંભાળશે અને ત્યાર પછી એમની પાસે જે કોઈ આશા લઈને આવશે એમને જે એમના ગુરુ મહારાજે એમને જે ઉપદેશ વખતે જે કંઈ શાન કરી છે એ શાન આપવાના અધિકારી નિરાતના આચાર્ય પદ તરીકે એમને સુપ્રત કરવામાં આવશે. એવો આજનો મહિમા છે. અને એ મહિમા નિમિત્તે દરેક સંતો ભક્તો જ્ઞાનીઓ અનુભવીઓ ભજનિકો ભજનાનંદીઓ સર્વેની સાક્ષીમાં સર્વેની રૂબરૂમાં આજે એક કાર્યક્રમ થવાનો છે. એ નિમિત્તે આપણે નાનું એવું ભજન અને થોડો સત્સંગ આપણે રાખેલ છે. પણ ખાસ વાત તો એ જ છે કે આ જીવનની અંદર મનુષ્ય જ્યારે અવતાર લઈને આવે છે ત્યારે એને આવી કાંઈ ખબર હોતી નથી. પણ જ્યારે જ્યારે એને સમજવાની શક્તિ આવે છે અને માતા પિતા જ્યારે કોઈ ધર્મનું આચરણ કરતા હોય છે ત્યારે એને સમજમાં એવું આવે છે કે માતા પિતા જો કંઈક આવું કરતા હોય તો મારે પણ કંઈક કરવું જોઈએ. એટલે આપણા માતા પિતાના ઘરના સંસ્કારો હોય એ પ્રમાણે મંદિર હોય, આપણા ઘરમાં કોઈ ભગવાનની મૂર્તિ હોય, કોઈ ફોટો હોય તો એ જગ્યાએ દીવા દિવેટ ધૂપ પૂજા આરતી બધું કરતા હોય છે. એ જોઈ અને બાળકોમાં પણ એવા સંસ્કાર આવે છે. ત્યારથી માણસ આની અંદર લાગી જાય છે.